म्यूजिक। पुष्पा को नेशनल खिलाड़ी समझे क्या? ये इंटरनेशनल है। जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આગળ તમે જે ડેમોની અંદર જે પુષ્પા 2 નું સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ તમારે બનાવવું હોય તો મિત્રો વિડીયોની અંત સુધી જોવાનું રહેશે। અને આપણી YouTube ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચીને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો અચૂકથી જોઈન કરી લેજો મિત્રો। અને મિત્રો વધુ મટીરિયલ માટે આપણે ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેજો, ટેલિગ્રામની અંદર ઘણા બધા વિડીયોનું તમને મટીરિયલ મળી જશે। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, આપણે જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈશું। સૌથી પહેલાં તમારે લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલો છે પુષ્પા 2 નો, તે તમારે ડાઉનલોડ કરીને પહેલાં તો એડ કરી લેવાનો છે। માત્ર તમારે તમારો ફોટો એડ કરવાનો છે, બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો, અને તમારો સ્ટેટસ છે 1 થી 2 મિનિટની અંદર બનીને રેડી થઈ જશે। તો આપણે અહીંયાથી તમને બતાવી દઈએ કે કયો ફોટો તમારે કઈ જગ્યાએ ફોટો એડ કરવાનો છે। આ રીતે 5 ને 56 તમારે બીટમાર્ક કરેલો છે, તે આવીને અહીંયા પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય તે ફોટો અહીંયાથી લઈ લેવાનો છે। તો અહીંયાથી કોઈ પણ બીજો ફોટો આપણે તમને એડ કરીને બતાવી દઈએ છીએ, અને ફોટો કઈ રીતે એડ કરવાનો છે તે પણ આપણે શીખવાડી દઈએ મિત્રો। અહીંયાથી આ રીતનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો હોય મિત્રો તેને એડ કરી લેવાનો છે। તે ફોટાને તમારે સોંગના એન્ડમાં જઈને સોંગ પ્રમાણે ખેંચી લેવાનો છે। સોંગના એન્ડમાં જતો રહેવાનો છે, તમે જે ફોટો એડ કરે તેના પર ક્લિક કરીને બીજા નંબરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને આ રીતે સોંગના સુધી ખેંચી લેવાનું છે। તમારે ફોટા પર ક્લિક કરીને અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન દેખાય છે નીચે, તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે બરાબર આ જગ્યાએ તમારે ફોટાને બરાબર વચ્ચે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા બાદ બોર્ડર શેડો લખેલો છે તેના પર ક્લિક કરીને નીચે શેડોનું ઓપ્શન આવ્યું છે નીચેવાળું, તેના પર ક્લિક કરીને શેડોનું બટન છે તે ઇનેબલ કરીને તમે અહીંયાથી 20 સુધીનો શેડો તમે આપી શકો છો। અહીંયા 3 લાઈન છે તેના પર ક્લિક કરીને સૌથી પહેલાં નીચે ફોટાને લાવી દેવાનું છે। આપણે જે પહેલાં ફોટો આપેલો છે તે ફોટા પર લાવીને નીચે લાવી દેવાનું છે। નીચેવાળો ફોટો છે તેને ડિલીટ કરી દેવાનો છે। તમારો ફોટો આ રીતનો આવી જશે, તમારો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરવા બાદ એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।